દોસ્તો નમસ્તે, હું મનોજ પનારા. મિત્રો, મારે આજે તમારી સાથે એક વાત શેર કરવી છે. ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. સરકાર ખેડૂતોથી ડરી રહી છે અને ખેડૂત આંદોલનને જે કોઈ લોકો સપોર્ટ કરી રહ્યા છે એને ડરાવવા માટેનો સરકાર પ્રયત્ન કરી રહી છે. એનો જીવતો જાગતો પુરાવો મારે તમારી વચ્ચે રજૂ કરવો છે. મિત્રો, અચાનક જ અમારી એક ગૌશાળા છે, શ્રી મેરડીધામ ગૌશાળા, એને એક નોટિસ થમાવી દેવામાં આવે છે. આ નોટિસનો પુરાવો છે. જે ગામમાં અમારી ગૌશાળા છે ધૂળકોટ, એના મંત્રી અને એમના દ્વારા એક નોટિસ આપવામાં આવે છે કે આ ગૌશાળા ખરાબામાં ઊભી છે અને આ ગૌશાળા ઝડપથી તમે ખાલી કરી નાખો, અમારે આ ગૌશાળા પાડી નાખવાની છે. મિત્રો, આ ગૌશાળાને નોટિસ શું કામ આપવામાં આવે છે ખબર છે? એનો ગૌશાળાનો ટ્રસ્ટી મનોજ પનારા છે, એનો પ્રમુખ મનોજ પનારા છે. એટલા માટે મનોજ પનારાને દબાવવા ધમકાવવા માટે આ 300 ગાયો જે એનું ભરણ પોષણ કરવામાં આવે છે આ ગૌશાળામાં, એ ગૌશાળા પાડી નાખવાનો ઓર્ડર આ 7 તારીખે ગૌશાળાને આપવામાં આવે છે. મિત્રો, બહુ ઉપરથી સરકારનું ષડયંત્ર છે. સરકાર લાગતા વળગતા અધિકારીઓને આ નોટિસ આપવાનું કહે છે ને આ નોટિસ અમને મળે છે. તરત જ હું જાણી જાઉં છું કે આ ગૌશાળા પાડી નાખવા પાછળનો હેતુ માત્ર ને માત્ર હું એનો પ્રમુખ છું અને હું એટલા માટે મને દબાવવા ધમકાવવામાં આવે છે, મને ખેડૂત આંદોલનમાંથી દૂર કરવા માટેનો આ એક પ્રયત્ન છે એ હું સમજી જાઉં છું. એટલા માટે હું પોતે આ ગૌશાળાના પ્રમુખ પદ તરીકેથી રાજીનામું આપી દઉં છું. મેં ચેરિટી કમિશનરને પણ આજે જ આ પ્રમુખ પદ છોડવા માટેનું જે ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ કરવાના આવે આ એની ઝેરોક્સો છે પણ મેં કરી દીધા છે અને ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ મેં ચેરિટી કમિશનરમાં સબમિટ કરાવી દીધા છે આજે કે ભાઈ હું આ પ્રમુખ પદ મેરડીધામ ગૌશાળાનું છોડું છું. મારા કારણે 300 ગાયો બિચારી જ્યાં પોતાનું પેટ ભરે છે એ હેરાન ન થાય, એ ગૌશાળા પડી જાય ચોમાસામાં તો શું થાય એ હાલતને હું સમજી શકું છું. એટલે મેં રાજીનામું આપી દીધું છે. મિત્રો, તમારા ધ્યાનમાં મૂકી દઉં, હું ઘણા સમયથી બાકીના ટ્રસ્ટીઓ જે વસરામભાઈ સરપંચ આ ગૌશાળાના મૂળ સ્થાપક અથવા તો ચલાવે છે એમને મેં કીધેલું કે ભાઈ મારા કારણે તમને ભવિષ્યમાં તકલીફ પડશે, મને તમે આ પ્રમુખ પદ તરીકે છૂટો કરો. પરંતુ એ કહેતા હતા કે વાંધો નહીં, ભલે તું રહે. પરંતુ આજે મારે એ ગૌશાળાના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું છે. મને એનું દુઃખ નથી, કારણ કે સેવા ત્યાં કરતા હતા અમે લોકો અને વધુ સેવા તો વસરામભાઈ જ કરતા હતા. મારું તો કાગળ ઉપર માત્ર નામ હતું. પણ દુઃખનું એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એના નેતાઓ, એના અધિકારીઓ આ લેવલે ખેડૂત આંદોલનને દબાવવા માટે, તમારા જેવા આગેવાનોને ધમકાવવા માટે આ રસ્તો અપનાવે. આ વ્યાજબી નથી. જે ગાયના નામે મત માગે છે, જે રામના નામે મત માગે છે, એ સરકાર ગાયની ગૌશાળા પાડી રહી છે, મંદિરો બરબાદ કરી રહી છે. રામ મંદિર જેના નામે આ લોકો સત્તામાં આવ્યા છે, 2માંથી આજે આવડી મોટી સત્તા એમને મળી છે. 2 જ સંસદ હતા. રામ જન્મભૂમિ આંદોલન પછી અમને આવડી મોટી સત્તાઓ મળી. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રામના નામે આ લોકો સત્તામાં આવ્યા, કેન્દ્રમાં આવ્યા. એ જ રામ મંદિરમાંથી ચંદા ચોરી કરી રહ્યા છે, સોનાની ચાંદીની ઈંટો લૂંટી રહ્યા છે. જે ગાયને રાષ્ટ્રીય માતા બનાવી જોઈએ, કતલખાના વિરોધ કરીને જે સરકારો આ લોકોએ બનાવી છે ગાય માતાના નામે, એ ગાય માતાની ગૌશાળા પાડવાની આ જ લોકો નોટિસ કાઢી રહ્યા છે. માત્ર ને માત્ર મનોજ પનારા એનો પ્રમુખ છે. એટલા માટે મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે જો તમે ભાજપનો ગલપટો પહેરી લો તો તમને ડ્રગ્સ વેચવાની છૂટ, દારૂ વેચવાની છૂટ, તમામ પ્રકારના 2 નંબરના ધંધા કરવાની છૂટ, અને ભાજપનો નેતા કોઈ બળાત્કાર કરે અને જેલમાંથી છૂટે તો પણ એના સ્વાગત થાય. ભાજપનો નેતા કોઈ પણ કાંડ કરે તો એને બચાવવા આખી સરકાર અને અધિકારીઓને સૂચના આપવામાં આવે અને ભાજપની નીતિઓનો વિરોધ કરે, ખેડૂતોને કોઈ સમર્થન કરે, ભાજપની ખોટી વાતોનો કોઈ વિરોધ કરે તો એવા લોકોને દબાવવા ધમકાવવામાં આવે. એ આ સરકારની નીતિ છે. હું સરકારને, એના અધિકારીઓને, જેને પણ આ ષડયંત્ર કર્યું છે એને હું કહેવા માગું છું કે મનોજ પનારાને તમે દબાવી નહીં શકો, ધમકાવી નહીં શકો, ડરાવી નહીં શકો અને આંદોલનથી દૂર નહીં કરી શકો. હું આંદોલનમાં તન મન ધનથી રહીશ અને મદદ કરીશ. તમારે જે કાંઈ નીતિઓ અપનાવી હોય અપનાવી લેજો. સરકારને ખેડૂતોને 4 ગણું વળતર બજાર કિંમતનું આપવું પડશે. જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી આ લડાઈ
ચાલુ રહેવાની છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તમારે જે પણ નીતિઓનો અખતરો કરવો હોય એ કરજો, એની કોઈ ના નથી. પરંતુ આ ડરી જાય, ઝૂકી જાય, બી જાય એ આ મનોજ પનારા નહીં. તમે પાટીદાર આંદોલનમાં મારી ઉપર 16થી વધારે કેસ કરી ચૂક્યા છો, અત્યારે પણ તમે કરી શકો છો, પણ ગૌશાળાને અને ગાયને હેરાન ન કરતા એવી મારી 2 હાથ જોડીને વિનંતી છે. તમારામાં દમ હોય તો મને નગર દરવાજામાં ઊભો રાખીને ગોળી ધરબી દો, મારા પર ખોટા કેસ કરી નાખો, મને જેલમાં પૂરી દો, મને એનો કોઈ વાંધો નથી. પણ ગાયોને હેરાન કરવાનું બંધ કરો. જે હિન્દુ ધર્મની વાતો કરી અને હિન્દુ ધર્મના પાયામાં ગાય માતા છે, એ ગાય માતાને તમે હેરાન કરવા માટે નીકળી પડ્યા છો, એની ગૌશાળા પાડવા નીકળી પડ્યા છો, મને દબાવવા માટે ખાલી. તો હું મારું રાજીનામું આપી દઉં છું. પરંતુ એ અધિકારીઓને, એ તંત્રને કહેવા માગું છું કે 8 દીમાં તમે જે માપણી કરાવીને ફટાફટ ખોટી અરજીઓ કરાવીને તમે ફટાફટ ગૌશાળાને નોટિસ આપી છે માત્ર ને માત્ર મને દબાવવા માટે, એ હું જાણું છું. હું પોતે જ આ ગૌશાળાના પ્રમુખ પદ તરીકે સ્વયંભૂ રાજીનામું આપું છું ગાયની રક્ષા માટે. ગાયની રક્ષા માટે. તમે ગાયની વાતો કરી જાણો, તમારી તાકાત નથી ગાયની રક્ષા કેમ થાય. એ તમારે મત માટે ગાય તમારે જોઈ છે, સેવા માટે ગાય નથી જોતી, એ અમે જાણીએ છીએ. તમે ડુપ્લિકેટ હિન્દુ સરકાર છો, તમે ડુપ્લિકેટ હિન્દુઓના નેતા છો, એ અમે જાણીએ છીએ. પણ આ પ્રજા જાણશે ને ત્યારે તમને જૂતા મારશે, જૂતા. ભાજપના નેતાઓને રોડ ઉપર જૂતા મારશે આ ખેડૂતો, આ પ્રજા. પણ એનો સમય આવવા દો, ઝૂકવાના નથી, ડરવાના નથી. આ રાજીનામું મેં મોકલી દીધું છે. હવે મહેરબાની કરી અને આ ગૌશાળાને પાડતા નહીં. ચોમાસામાં આ ગાયો ક્યાં જશે, એની નીણ ક્યાં હાંચવી, એ ટ્રસ્ટીઓની ચિંતા છે. એટલે કોઈ મારા ટ્રસ્ટી મંડળને પણ વિનંતી છે કે કોઈ ભાજપનો મોટો નેતા આનો ટ્રસ્ટી બની જાય, જેથી કરીને આ ગૌશાળા બચી જાય. બીજી વાત, જ્યારે સરકાર બદલશે ને ત્યારે વ્યાજ સહિત એક અધિકારીઓનો, એક નેતાઓનો અને એક માણસનો હિસાબ કરવાનો છે. આ વાત યાદ રાખજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.